प्रश्न नंबर 37 प्रकाशीय उपकरणों माटे विभेदन शक्ति समझाओ अने टेलिस्कोप माटे विभेदन शक्ति समझाओ। मित्रों, आ प्रश्न में आपणे प्रकाशीय उपकरणों अने टेलिस्कोप माटे विभेदन शक्ति विषे भणवानुं छे। सौप्रथम आपणे प्रकाशीय उपकरणों माटे विभेदन शक्ति माटे रेले आपेलू प्रमाण विषे भणीशुं। आपणी टेक्स्टबुक में रेलेनुं प्रमाण आपेलू नथी, परंतु जूनी टेक्स्टबुक में रेले आपेला प्रमाण उपरथी टेलिस्कोपनी विभेदन शक्ति ने खूब ज सरलताथी समझी शकाय छे। तो सौप्रथम आपणे रेलेनुं प्रमाण भणीशुं। तो मित्रों, ज्यारे कोई आपणे बिंदुवत वस्तुमांथी प्रकाशनी जे किरणावली छे ए प्रकाशीय उपकरणना ऑब्जेक्टिव मांथी पसार थाय। कारण के कोईपण प्रकाशीय उपकरण होय एटले एमां एक ऑब्जेक्टिव होय छे ने एक आईपीस होय छे। हवे जे ऑब्जेक्टिव मांथी ए पसार थाय छे प्रकाशनी किरणावली, त्यारे जे ऑब्जेक्टिव छे ए एक बहिर्गोळ लेन्स छे। एटले बहिर्गोळ लेन्स ई एक वर्तुळाकार अड़चण तरीके वर्ते छे। वर्तुळाकार अड़चण तरीके वर्ते छे एटले विवर्तन भात रचाय छे। कारण के अड़चणना लीधे विवर्तन रचाय, आपणे जोई गया छीए। परिणामे जे बिंदुवत वस्तु होय एनुं स्पष्ट प्रतिबिंब आपणे जोई शकता नथी। तो आ विवर्तनना कारणे आपणे बिंदुवत वस्तुनुं स्पष्ट प्रतिबिंब जोई शकता नथी। हवे जो बे बिंदुवत वस्तुओने एकबीजानी खूब ज नजीक राखवामां आवे तो तेमनी जे विवर्तन भात छे ए एकबीजामां भળી जाय। कारण के बे वस्तु छे એટલે બંનેમાંથી આવતા જે પ્રકાશના કિરણો છે એ વિવર્તન અનુભવશે ઓબ્જેક્ટિવ દ્વારા। બે વિવર્તન બાદ એકબીજામાં ભળી ગયેલી જોવા મળશે, તેથી આપણે બંને વસ્તુને સ્પષ્ટ છૂટા જોઈ શકશું નહીં। તો મિત્રો, એના માટે રેલે એક પ્રમાણ આપેલું છે। રેલે એવું કીધું છે કે બે બિંદુવત વસ્તુના પ્રતિબિંબને સ્પષ્ટ છૂટા ત્યારે જ જોઈ શકાય જ્યારે એક વિવર્તન ભાતનું મધ્યસ્થ અધિકતમ કાં તો બીજા વિવર્તનના પ્રથમ ન્યૂનતમ પર અથવા તેનાથી દૂર રચાય। મિત્રો, આ જે વાક્ય અને જે કંઈ પણ વસ્તુ હું સમજાવું છું એ આપણી આ ટેક્સ્ટબુકમાં એટલું બધું ડિટેલમાં આપ્યું નથી, રેલેનું પ્રમાણ જ નથી આપ્યું। તો આપણને એ ખબર હોવી જોઈએ કે રેલે એવું પ્રમાણ આપ્યું કે બે વસ્તુઓને સ્પષ્ટ છૂટી ક્યારે જોઈ શકાય। તો કે આકૃતિથી સમજાવવાનો પ્રયત્ન કરું છું। તો નીચે મેં એક આકૃતિ દોરીને રાખી છે। અહીં તમે જોઈ શકો છો કે આ એક વસ્તુમાંથી આવતું જે અડચણના લીધે વિવર્તન ભાત રચાય છે તેની વાત છે, એટલે એની આકૃતિ છે। આ જે છે એ બીજી વસ્તુ માટે વિવર્તન ભાતની આકૃતિ। તમે જોઈ શકો છો બંને વચ્ચેનું જે અંતર છે, આ અંતર આનું પ્રથમ ન્યૂનતમ છે અને આ જે છે એ મધ્યસ્થ અધિકતમ। બંને વચ્ચે અંતર જોવા મળે છે, એટલે એના ઉપરથી એણે નિયમ બનાવ્યો છે રેલે કે બે બિંદુવત વસ્તુના જે પ્રતિબિંબ છે એને સ્પષ્ટ છૂટા ત્યારે જ જોઈ શકાય જ્યારે એકની વિવર્તન ભાતનું મધ્યસ્થ અધિકતમ એટલે કે આ અને બીજી વિવર્તનનું પ્રથમ ન્યૂનતમ એટલે કે આ બીજાનું પ્રથમ ન્યૂનતમ એ એનાથી દૂર હોય। એટલે આ બંને એકબીજાથી દૂર છે, આપણે જોઈ શકીએ। એટલે આ બે પ્રતિબિંબો આપણે સ્પષ્ટ છૂટા જોઈ શકીએ છીએ। હવે અહીંયા તમે જોશો તો આ પહેલાનું મધ્યસ્થ અધિકતમ અને ત્યાં જ આ બીજાનું પ્રથમ ન્યૂનતમ છે, તમે જોઈ શકો। આ પ્રથમ ન્યૂનતમ બીજાનું અને આ પહેલાનું મધ્યસ્થ અધિકતમ બે એક જ લાઈન ઉપર છે। એટલે જ્યારે એકનું મધ્યસ્થ અધિકતમ બીજાના પ્રથમ ન્યૂનતમ પર કે તેનાથી દૂર હોય તો તમને એ પ્રતિબિંબો બે છે એવી ખબર પડે। બાકી તમને એ બે વસ્તુ જ નહીં લાગે, એક જ લાગશે।
આ ત્રીજી આકૃતિમાં જોશો તો તમને આ બે વસ્તુમાંથી આવતા વિવર્તન ભાતની મેં જે આકૃતિ દોરેલી છે એમાં તમે જ્યારે એ કોઈ પ્રકાશીય ઉપકરણની મદદથી તમે એને જોવાનો પ્રયત્ન કરશો તો આ તમને એક જ વસ્તુ લાગશે, કારણ કે અહીંયા તમે જોઈ શકો છો કે આ એકનું જે આ મધ્યસ્થ અધિકતમ છે અને આ બીજાનું પ્રથમ ન્યૂનતમ, એ બે વચ્ચે અંતર, એ બીજાનું જે પ્રથમ ન્યૂનતમ છે અંદર જતું રહ્યું છે પહેલાના મધ્યસ્થ અધિકતમની. એટલે આપણને આ બે વસ્તુ જે છે એ સ્પષ્ટ છૂટી જોઈ શકાશે નહીં, એટલે કે ભળી ગયેલી દેખાશે. એટલે આલ્ફા ઇઝ ગ્રેટર દેન, જો આલ્ફા મીન હોય, આલ્ફા મીનનું એક સૂત્ર આપેલું છે. આ વખતે નીટની એક્ઝામમાં આને રિલેટેડ પ્રશ્ન હતો. 1.22 લેમ્ડા અપોન ડી એ આલ્ફા મીનની વેલ્યુ છે પ્રેક્ટિકલી મેળવેલી. તો આલ્ફા છે એ 1.22 લેમ્ડા અપોન કેપિટલ ડી કરતાં મોટો હશે તો તમને બે વસ્તુ દેખાવાની છે. ઇક્વલ હશે તો તમને જસ્ટ બે છે એવું દેખાશે, ખાલી ખબર પડશે કે બે વસ્તુ છે. અને જો આલ્ફા ઇઝ લેસ દેન આલ્ફા મીન હશે, એટલે કે આ ખૂણો જે છે 1.22 લેમ્ડા અપોન ડી કરતાં નાનો હશે તો તમને એ બંને વસ્તુ એકબીજામાં ભળી ગયેલી દેખાશે. તો આવું જે પ્રમાણ છે એ રેલે નામના સાયન્ટિસ્ટે એ આપેલું છે. આના ઉપરથી ખબર પડે કે તમને વસ્તુ છૂટી ક્યારે દેખાશે. તો આલ્ફા ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ આલ્ફા મીન તો તમે વસ્તુને છૂટી જોઈ શકશો, પરંતુ જો આલ્ફા ઇઝ લેસ દેન આલ્ફા મીન તો બે વસ્તુ તમને ભળી ગયેલી દેખાશે. હવે આપણે ટેલિસ્કોપની વિભેદન શક્તિ વિશે પણ જોવાનું હતું. તો સૌ પહેલાં આપણે એ આના વાક્યોથી એને સમજી લઈએ. તો ખાસ ધ્યાન રાખજો મિત્રો કે પ્રકાશીય ઉપકરણોની વિવર્તનની ઘટનાના કારણે ખૂબ નજીક રહેલી વસ્તુઓ કે તેમના પ્રતિબિંબો જોવા મુશ્કેલ પડે છે. હવે વિવર્તન થાય છે એટલે વિવર્તન ભાત એકબીજામાં ભળી જાય, અને વિવર્તન ભાત એકબીજામાં ભળી જાય છે એટલે આપણને બે વસ્તુઓ એ ભળી ગયેલી દેખાય છે. વિવર્તન ભાત શેના કારણે રચાય છે તો કે બહિર્ગોળ લેન્સના કારણે, ઓબ્જેક્ટિવના કારણે. પરિણામે એ આવી મુશ્કેલીઓ આપણે પ્રકાશીય ઉપકરણોમાં એ જોવી પડે છે. ટેલિસ્કોપનું જો કોણીય વિભેદન માટે વિચારીએ તો તેનો જે ઓબ્જેક્ટિવ છે એ ઓબ્જેક્ટિવ દ્વારા જ એનું કોણીય વિભેદન નક્કી થઈ જાય છે. આઈપીસ તો શું કામ કરે છે તો કે એ જે વસ્તુ, એટલે કે ઓબ્જેક્ટિવ દ્વારા જે પ્રતિબિંબ મળ્યું એને મોટી કરવાનું કામ, એટલે કે એને મેગ્નિફાય કરવાનું કામ આઈપીસ કરે છે. એટલે આઈપીસ જે છે એ મોટવણી વધારવાનું કામ કરે છે, કોણીય વિભેદન આપતું નથી. એટલે કે વસ્તુને છૂટી જોવા માટે આઈપીસ વર્ક નથી કરતું. આઈપીસ છે એ માત્ર તમે જે ઓબ્જેક્ટિવ દ્વારા પ્રતિબિંબ લાવ્યા છો એને થોડું મોટું કરીને આપણને દેખાડે છે. વસ્તુને છૂટી જોવાનું કામ, એટલે કે વસ્તુને છૂટી પાડવાનું કામ, વિભેદન કરવાનું કામ એ તો ઓબ્જેક્ટિવ દ્વારા ટેલિસ્કોપની અંદર થતું હોય છે. આઈપીસ તો શું કરે છે, ઓબ્જેક્ટિવ દ્વારા જે પ્રતિબિંબ મળ્યું એની મોટવણી વધારવાનું કામ માત્ર કરે છે. એટલે આમ પહેલા મુદ્દામાં આપણે જોયું કે બહિર્ગોળ લેન્સ, ઓબ્જેક્ટિવનો જે બહિર્ગોળ લેન્સ છે એ અડચણ તરીકે વર્તે છે, વિવર્તન ભાત બનાવે છે. વિવર્તન ભાત એકબીજામાં ભળી જાય છે એટલે વસ્તુ આપણને સ્પષ્ટ છૂટી દેખાતી નથી, બે વસ્તુઓ આપણને ભળી ગયેલી દેખાય છે. ટેલિસ્કોપના કેસમાં ઓબ્જેક્ટિવ જે છે એ એનો જે બહિર્ગોળ લેન્સ છે એ અડચણ તરીકે વર્તે છે. એટલે પરિણામે વિભેદન કરવાનું કામ ઓબ્જેક્ટિવ કરે છે. આઈપીસ તો માત્ર વસ્તુને મોટી જોવાનું કામ કરે છે, છૂટી પાડવાનું કામ કરતો નથી. એટલે પરિણામે કહી શકીએ કે આઈપીસ છે એ ઓબ્જેક્ટિવના પ્રતિબિંબને એ મેગ્નિફાય કરવાનું કામ કરે છે. ત્યાર પછી અહીં આપણે જોઈ શકીએ છીએ આકૃતિ. એ આકૃતિનું થોડું વર્ણન આપણે સમજવાનું છે કે એક બહિર્ગોળ લેન્સ ઉપર સમાંતર કિરણપુંજ આપાત થાય એટલે બહિર્ગોળ લેન્સના લીધે સમાંતર કિરણપુંજ એક બિંદુ આગળ કેન્દ્રિત થાય, પરંતુ વિવર્તનના કારણે તે બિંદુ આગળ કેન્દ્રિત થવાને બદલે એની આજુબાજુ આપણને પ્રકાશિત અપ્રકાશિત એવી શલાકાઓ જોવા મળે, વિવર્તન ભાત જોવા મળે. એટલે બિંદુવત વસ્તુનું જે પ્રતિબિંબ છે એ આપણને સ્પ્રેડ થયેલું દેખાય. જે આપણે અહીં આકૃતિમાં એ જોઈ શકીએ છીએ કે જે બિંદુવત વસ્તુ છે એનું આટલું સ્પ્રેડ થયેલું પ્રતિબિંબ આપણને દેખાય છે. તો
આ શેના કારણે થયું છે? તો કે ઓબ્જેક્ટિવ અડચણ તરીકે વર્તે છે ને અડચણ તરીકે વર્તે છે એટલે વિવર્તન ઉપજાવે છે ને વિવર્તન ઉપજાવે છે એટલે મધ્યસ્થ અધિકતમની આજુબાજુ આપણને આવી પ્રકાશિત અપ્રકાશિત પ્રકાશિત અપ્રકાશિત શલાકાઓ જોવા મળે છે. વચ્ચે જે તમને દેખાય છે, આપણે આની વાત કરીએ છીએ, એ જે છે એ મધ્યસ્થ અધિકતમ છે. અને એરેઝ નામના સાયન્ટિસ્ટે આ જે રિંગ જેવું દેખાય છે, ડિસ્ક જેવું દેખાય છે, એને એરેઝ ડિસ્ક એવું નામ આપેલું છે. ડિસ્ક એટલે તકતી જેવું, અને એની આજુબાજુ તમને આ રિંગ જોવા મળે છે, પ્રકાશિત અપ્રકાશિત. અને એને એરે નામના સાયન્ટિસ્ટે એરેઝ રિંગ એવું નામ આપેલું છે. તો આ એરેઝ રિંગ અને આ જે ફરતી જે આ બધી રિંગો છે એને આપણે એરેઝ રિંગ તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો એ જ વસ્તુ આપણે અહીં આ આકૃતિમાં જોઈ શકીએ છીએ, જેનું વર્ણન આપણે હવે કરવા જઈ રહ્યા છીએ. તો અહીં બહિર્ગોળ લેન્સના લીધે મધ્યસ્થ પ્રકાશિત વિસ્તાર એરેઝ ડિસ્કની આસપાસ વારાફરતી તમને પ્રકાશિત અપ્રકાશિત રિંગો જોવા મળે છે, જેને એરેઝ રિંગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણને ખબર હોવી જોઈએ કે એરેઝ ડિસ્ક અને એરેઝ રિંગ શું છે. તો કે ઓબ્જેક્ટિવ વડે વસ્તુમાંથી આવતા સમાંતર કિરણોનું બિંદુવત પ્રતિબિંબ સ્પ્રેડ થયેલું દેખાય છે, અને એમાં જે વચ્ચે જે મધ્યસ્થ અધિકતમ દેખાય છે, એરેઝ ડિસ્ક છે ને એની આજુબાજુ પ્રકાશિત અપ્રકાશિત જે ક્રમિક શલાકાઓ છે એને એરેઝ રિંગ તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રેક્ટિકલી જોવા મળ્યું, આકૃતિ પરથી જોઈ શકાય છે કે આ એફ અંતર માટે આ આપણો ઓબ્જેક્ટિવ છે, એટલે કે અડચણ કહી શકાય. એના વ્યાસને 2a વડે દર્શાવેલો છે. એટલે રેખીય પહોળાઈ જે મધ્યસ્થ અધિકતમ છે એનું સૂત્ર એ 1.22 લેમ્બડા એફ અપોન 2a. મિત્રો જૂની ટેક્સ્ટમાં આ સૂત્ર હતું 1.22 લેમ્બડા અપોન કેપિટલ ડી ઇન્ટુ એફ. એ 2a જે છે એ કેપિટલ ડીની બદલે એ લોકોએ સંકેત યુઝ કરેલો છે. આ વખતે નીટની એક્ઝામમાં આનો MCQ પણ હતો, લેમ્બડા અને ડી આપેલો હતો અને આપણને વિભેદન શક્તિ શોધવાની કીધી હતી. તો 1.22 લેમ્બડા એફ અપોન 2a એટલે એ વ્યાસ છે એ એવું ઇન્ડિકેટ કરે છે. તો 2a જે છે એ ઓબ્જેક્ટિવનો વ્યાસ દર્શાવે છે. હવે મધ્યસ્થ અધિકતમની ત્રિજ્યા એના ઉપરથી જો મેળવવાનો પ્રયત્ન કરીએ તો R0 વડે દર્શાવવામાં આવે તો 1.22 લેમ્બડા એફ અપોન 2a એને આપણે મધ્યસ્થ અધિકતમની ત્રિજ્યા કહી શકીએ છીએ. 2 વડે 1.22 ને કેન્સલ કરીએ એટલે 0.61 લેમ્બડા એફ અપોન a જે છે એ હવે બહિર્ગોળ લેન્સની ત્રિજ્યા થશે. 2a જે છે એ બહિર્ગોળ લેન્સનો વ્યાસ થશે. પરંતુ મિત્રો એની બદલે સૂત્ર યાદ રાખવું બહુ સહેલું છે. હમણાં મેં તમને આલ્ફાના સ્વરૂપમાં સમજાવ્યું એ પ્રમાણે 1.22 લેમ્બડા અપોન ડી એટલે આપણને ખબર છે વ્યાસ, અને લેમ્બડા એટલે આપાત પ્રકાશની તરંગ લંબાઈ છે. જો આલ્ફા ઇઝ લેસ ધેન આલ્ફા મિનિમમ હશે, આને આપણે આલ્ફા મિનિમમ કહી શકીએ કે આલ્ફા ઇઝ લેસ ધેન આલ્ફા મિનિમમ, તો વસ્તુ આપણને સ્પષ્ટ છૂટી ન દેખાય. આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ આલ્ફા મિનિમમ તો આપણને બે વસ્તુ દેખાય, અને આલ્ફા ઇઝ ગ્રેટર ધેન આલ્ફા મિનિમમ તો બે વસ્તુ સ્પષ્ટ છૂટી આપણને દેખાય. બસ આટલો સિમ્પલ એ કન્સેપ્ટ છે. હવે એણે સૂત્રોને થોડું વધારે સાદું આપવાનો પ્રયત્ન કરી અને થીટાવાળું એક સૂત્ર લાવવા પ્રયત્ન કર્યો છે. ડેલ્ટા થીટાને કહેવામાં આવે છે ટેલિસ્કોપનું કોણીય વિભેદન. તો ડેલ્ટા થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 0.61 લેમ્બડા અપોન a, એની બદલે મેં કીધું છે એ પ્રમાણે 1.22 લેમ્બડા અપોન ડી એ કોણીય વિભેદનનું સૂત્ર ગણી શકાય. આલ્ફા મિનિમમને તમે કોણીય વિભેદન કહી શકો. ખાસ યાદ રાખવા જેવું આ સૂત્ર છે. તો આ માટે એટલે કે આ ખૂણા માટે તમને વસ્તુઓ જે છે એ જસ્ટ છૂટી દેખાશે, એટલે કે તમને ખબર પડશે કે આ બે વસ્તુ છે. પરંતુ જો આલ્ફા મોટો હશે આલ્ફા મીન કરતા તો તમને વસ્તુ સ્પષ્ટ છૂટી દેખાશે.
અહીં ડેલ્ટા થીટાને આપણે ટેલિસ્કોપનું કોણીય વિભેદન કહીએ છીએ. થીટા છે એટલે એને રેડિયનમાં માપવામાં આવે છે, એટલે એ રેડિયનમાં એ ડેલ્ટા થીટા છે એ મપાશે. કોણીય વિભેદનના વ્યસ્તને ખાસ ધ્યાન રાખજો મિત્રો, બહુ અગત્યનું એ લાઈન છે કે કોણીય વિભેદનનું તમે વ્યસ્ત લેશો એટલે તમને એ ભૌમિતિક વિભેદન અથવા તો એને વિભેદન શક્તિ એવું પણ નામ આપી શકો છો. તો વિભેદન શક્તિ કહેવામાં આવે છે. તો વિભેદન શક્તિને ઇંગ્લિશમાં રિઝોલ્વિંગ પાવર, અને એના ઉપરથી એનું સૂત્ર રિઝોલ્વિંગ પાવર ઇઝ ઇક્વલ્સ ટુ D/1.22 લેમ્ડા. ઓલાનું વ્યસ્ત જ કરવાનું છે, સિમ્પલ. એટલે ખાસ ધ્યાન રાખજો, વિભેદન શક્તિ શોધવાની કીધી હોય તો D/1.22 લેમ્ડા, અને કોણીય વિભેદન કીધું હોય તો 1.22 લેમ્ડા અપોન ડી સૂત્ર વાપરી અને આપણે MCQ ગણવાના થશે. MCQમાં ઘણી બધી વાર આ પ્રશ્નો છે એ જોવા મળે છે, એટલે દરેકે ખાસ આ બંને સૂત્રો એ તૈયાર કરી લેવાના રહેશે. તો છેલ્લે એને વિભેદન શક્તિ વધારવા માટે શું કરી શકાય? તો ઓબ્જેક્ટિવનો વ્યાસ જો વધારે હોય, સૂત્ર પરથી કહી શકાય છે કે ડી મોટો હોય તો આરપી મોટો થાય, ડેલ્ટા થીટા નાનો થાય, એટલે કે એનું કોણીય વિભેદન ઘટે છે અને વિભેદન શક્તિ જે છે એ વધે છે. તો ઓબ્જેક્ટિવનો વ્યાસ વધારવાથી વિભેદન શક્તિ છે એ વધારી શકાય છે અને કોણીય વિભેદન છે એ ઘટે છે. વિભેદન શક્તિ એટલે શું? તો કે બે નજીક રહેલી વસ્તુઓના પ્રતિબિંબને સ્પષ્ટપણે છૂટા દર્શાવવાની પ્રકાશીય ઉપકરણની જે ક્ષમતા છે એને વિભેદન શક્તિ તરીકે આપણે ઓળખીએ છીએ. આપણે અમુક સ્ટાર જે છે એ ખૂબ દૂર છે આપણાથી, એને રાત્રે જોતા હોઈએ તો આપણને ઘણીવાર એવું લાગે છે કે અહીંયા એક જ સ્ટાર છે, પરંતુ એકચ્યુઅલમાં એ જો ખૂબ નજીક જઈને એ સ્ટારનું અવલોકન કરવામાં આવ્યું હોય તો એ જે આપણને એક જ સ્થાન ઉપર એ એક જ સ્ટાર લાગતો હતો, એકચ્યુઅલમાં થોડા અંતરે બે સ્ટાર હોવાનું આપણને માલુમ પડે. અને આપણને એ બે વસ્તુ એક જ શા માટે લાગી? કારણ કે અંતર ખૂબ વધારે હતું, એટલે પરિણામે આલ્ફા ઇઝ લેસ દેન આલ્ફા મિનિમમ થયો, અને આલ્ફા ઇઝ લેસ દેન આલ્ફા મિનિમમ થયો એટલે આપણી આંખની એટલી ક્ષમતા ન હતી, એની વિભેદન શક્તિ એટલી બધી ન હતી કે આપણે એને સ્પષ્ટપણે છૂટવા જોઈ શક્યા. આપણે અનુભવ કર્યો હશે કે ક્યારેક આપણે કોઈ લાઇનિંગવાળા કપડાં પહેરે, અને લાઇનિંગવાળા કપડાં બહુ નજીક લાઇનિંગ હોય એવા કપડાં, તો એ લાઇનિંગવાળા કપડાને આપણે દૂરથી જોઈએ તો આપણને એવું લાગે કે એણે પ્લેન કપડાં પહેરેલા છે, પરંતુ ખૂબ નજીક જઈને જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આમાં તો ખૂબ નજીક લાઈનો દોરેલી છે, પ્લેન નથી પરંતુ લાઇનિંગવાળા કપડાં છે. તો આમ આપણને એ વિભેદન શક્તિ જે છે એ જે તે ઉપકરણની સ્પેસિફિક હોય છે, એટલે એનું જે ટૂંકમાં માપ છે એ આ રેલે નામના સાયન્ટિસ્ટે આપેલું છે કે આલ્ફા ઇઝ લેસ દેન આલ્ફા મિનિમમ, તો તમને વસ્તુ સ્પષ્ટ છૂટી નહીં દેખાય. ગ્રેટર દેન આલ્ફા મિનિમમ હશે એટલે કે તમારો જે વસ્તુમાંથી આવતા કિરણો તમારા ઉપકરણ પાસે જે ખૂણો બનાવે એ 1.22 લેમ્ડા અપોન ડી કરતાં મોટો ખૂણો હશે તો તમને એ વસ્તુ છૂટી દેખાશે. થેન્ક યુ. માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ વિશે જોઈ લઈએ. સૌપ્રથમ આકૃતિ સમજીએ. તો આકૃતિમાં આપણને એક વસ્તુ જોવા મળે છે, એ વસ્તુ જે છે એ આકૃતિમાં જોઈ શકાય છે. મિત્રો, હમણાં આપણે જે ટેલિસ્કોપની આકૃતિ જોઈ હતી એમાં વસ્તુ દોરેલી ન હતી. એનું મુખ્ય કારણ એ છે કે ટેલિસ્કોપનો ઉપયોગ આપણે શેના માટે કરીએ છીએ? તો દૂરની વસ્તુને નજીક અને છૂટી જોવા માટે કરીએ છીએ. આપણી આંખ વડે જે વસ્તુ આપણને છૂટી દેખાતી નથી એ ટેલિસ્કોપની મદદથી આપણે એને છૂટી જોવા પ્રયત્ન કરીએ છીએ, કારણ કે દરેક ઉપકરણની કંઈક લિમિટ હોય છે, વિભેદન શક્તિ હોય છે. એટલે આ ટેલિસ્કોપ જે છે એની વિભેદન શક્તિ આપણી આંખ કરતાં સારી હોય તો આપણને જે ભેગી દેખાતી વસ્તુ કે જે નરી આંખે આપણને ભેગી દેખાય છે, તો ટેલિસ્કોપની મદદથી આપણે એને છૂટી જોઈ શકીએ છીએ અને આઈપીસ દ્વારા એ વસ્તુને આપણે મોટી જોઈ શકીએ છીએ. તેવી રીતે એ અનંત અંતરે વસ્તુ હતી એટલા માટે દોરેલી ન હતી, પરંતુ માઇક્રોસ્કોપનો ઉપયોગ આપણે નાની વસ્તુને મોટી જોવા માટે અને ભેગી વસ્તુને છૂટી જોવા માટે કરીએ છીએ. તો અહીંયા જે વસ્તુ છે
અતિ સૂક્ષ્મ હોવાથી એ આપણે દોરવાની થાય છે. હવે એફ અંતરે એ આ જે ઓબ્જેક્ટિવ લેન્સ છે એનાથી એફ અંતરે એ વસ્તુ મૂકેલી છે બીટા જેટલા ખૂણે. આ જે ઓબ્જેક્ટિવ છે એનો વ્યાસ કેપિટલ ડી છે અને પ્રતિબિંબ અંતર વી, એટલે કે આ વસ્તુનું પ્રતિબિંબ અહીંયા આપણને એ આ મળે છે. શું કામ આવી રીંગો અને ડિસ્ક જોવા મળી? તો કે આ જે બહિર્ગોળ લેન્સ છે એ અડચણ તરીકે વર્તે છે. બહિર્ગોળ લેન્સ અડચણ તરીકે વર્તે છે એટલે વિવર્તન ભાત રચાય છે, એટલે એરિઝ રિંગ અને એરિઝ ડિસ્ક જોવા મળે છે. એટલે બિંદુવત વસ્તુનું મોટું પ્રતિબિંબ આપણને સ્પ્રેડ થયેલું જોવા મળે છે. અને અહીંયા જે થીટા છે એ નક્કી કરશે કે વસ્તુ તમને છૂટી દેખાશે કે ભળી ગયેલી દેખાશે. તો આ રીતે છે એ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. તો હવે એને ગણતરીની મદદથી સમજવાનો પ્રયત્ન કરીએ. તો આકૃતિમાં આપણે જોયું કે એક માઇક્રોસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સ વડે રચાતું બિંદુવત વસ્તુનું પ્રતિબિંબ એ દર્શાવ્યું છે. એનો ઓબ્જેક્ટિવનો જે વ્યાસ છે ડી છે, કેન્દ્ર લંબાઈ એફ છે, અને વસ્તુ અંતર જો એફ કરતાં મોટું હશે, વસ્તુ અંતર જોઈ શકાય છે કે એફ કરતાં મોટું છે અને એને વી વડે દર્શાવેલું છે. હમણાં જે રેલે પ્રમાણ આપ્યું હતું એ જ પ્રમાણે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ મિનિમમ 1.22 લેમ્બડા અપોન ડી એ હોવું જોઈએ, કારણ કે રેલે જે પ્રમાણ આપેલું છે એ પ્રકાશીય ઉપકરણો માટે જ છે. એટલે આપણે કહી શકીએ કે થીટા છે 1.22 લેમ્બડા અપોન ડી એ મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ હોય છે. મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ માટે આપણે સૂત્ર મેળવવું હોય તો મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ માટે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યામાં ચાપને કરતા બનાવવામાં આવે તો ખૂણો ગુણ્યા ત્રિજ્યા, ખૂણો એટલે થીટા અને ત્રિજ્યા એટલે વી થશે. અને એ કિંમત આપણે મૂકીએ એટલે વી થીટાનું આપણને સમીકરણ મળશે 1.22 લેમ્બડા અપોન ડી ઇન્ટુ વી. પરંતુ પ્રેક્ટિકલી એવું જોવામાં મળ્યું કે જ્યારે 1.22 લેમ્બડા અપોન ડી ઇન્ટુ વી જેટલા અંતરે જ્યારે કોઈ બે વસ્તુ હોય તો એ વસ્તુ છે આપણને છૂટી દેખાશે, પરંતુ જો આના કરતાં ઓછા રેખીય અંતરે બે વસ્તુ પડેલી હશે તો આપણને વસ્તુ ભળી ગયેલી દેખાશે. એટલે એક મિનિમમ અંતર મળ્યું કે જે અંતરે આપણને વસ્તુ છે એ સ્પષ્ટ છૂટી દેખાય, ને એના માટે ડાયરેક્ટ આ સમીકરણ આવેલું છે 1.22 લેમ્બડા અપોન ડી વી બાય એમ. ત્યાર પછી હવે જોઈએ તો એમ ઇઝ ઇક્વલ્સ ટુ વી બાય એફ, કારણ કે મોટવણીનું સૂત્ર છે વી બાય યુ તરીકે એફ જેટલું અંતર છે, એટલે એમ ઇઝ ઇક્વલ્સ ટુ વી બાય એફ. વી બાય એમને કરતાં બનાવીએ એટલે મિનિમમ અંતરનું આપણને સૂત્ર મળી જશે 1.22 લેમ્બડા અપોન ડી ઇન્ટુ એફ. તો આમ 1.22 લેમ્બડા અપોન ડી ઇન્ટુ એફ જેટલા અંતરે રહેલી વસ્તુ આપણને, એટલા મિનિમમ અંતરે રહેલી વસ્તુ આપણને બે દેખાશે, નહીંતર ભળી ગયેલી દેખાશે. આના કરતાં ઓછા અંતરે જો બે વસ્તુ હશે તો આપણને એ ભળી ગયેલી દેખાશે. હવે થોડા ગણિતનો ઉપયોગ કરવાનો છે. આકૃતિ પરથી tan બીટા મેળવી અને આપણે કિંમતો મૂકવાની છે ડી બાય એફની. તો આકૃતિમાં tan બીટા મેળવવાનો આપણે પ્રયત્ન કરીએ તો અહીંયા તમે જોઈ શકો tan બીટા ઇઝ ઇક્વલ્સ ટુ આટલું જે અંતર છે, આટલું અંતર એ ડી બાય 2 અંતર થશે. પરિણામે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ કરીએ એટલે ડી બાય 2 અપોન એફ એ આપણને tan બીટા બરાબર મળશે. એટલે tan બીટા બરાબર ડી બાય 2 અપોન એફ, એટલે ડી બાય એફ એટલે 2 tan બીટા થશે. અને એ કિંમત આપણે ડીએમ વાળા સમીકરણમાં મૂકીએ એટલે આપણને 1.22 લેમ્બડા અપોન 2 tan બીટા આવું સમીકરણ એ મિનિમમ અંતરનું લેમ્બડા અને બીટાના સ્વરૂપમાં મળશે. મિત્રો બીટા જો ખૂબ નાનો હોય એટલે રેડિયનમાં લેવાનો હોય છે, કારણ કે આપણે ભણી ગયા છીએ નાના ખૂણા હંમેશા રેડિયનમાં માપવામાં આવે છે. જો નાનો ખૂણો હોય તો tan બીટા ઇઝ નિયરલી ઇક્વલ્સ ટુ સાઇન બીટા લઈ શકે, કારણ કે tan થીટા ઇઝ નિયરલી ઇક્વલ્સ ટુ થીટા થાય જો થીટા નાનો હોય તો. તો ડીએમનું સૂત્ર એ સાઇનના સ્વરૂપમાં થશે 1.22 લેમ્બડા અપોન 2 સાઇન બીટા. હવે આપણે એવું વિચારીએ કે વસ્તુ અને ઓબ્જેક્ટિવ વચ્ચે હવાનું માધ્યમ છે એની બદલે કોઈ n વક્રી પૂર્ણાંકવાળું માધ્યમ હોય તો સૂત્રમાં 1.22 લેમ્બડા અપોન 2n સાઇન બીટા આવું પદ મળશે. છેદમાં ટૂંકમાં વક્રી પૂર્ણાંક ગુણાશે, કારણ કે હવે અત્યારે હવાની બદલે કોઈ આપણે માધ્યમ વિચારેલું છે વસ્તુ અને ઓબ્જેક્ટિવની વચ્ચે. એમાં જે n સાઇન બીટા બહુ અગત્યનો આ
પ્રશ્ન છે, એમસીક્યુમાં ઘણીવાર જોઈ શકાય છે, ન્યુમેરિકલ એપાર્ચર શોધવાનો. તો એન સાઇન બીટા આવે છે આ જે પદની અંદર, એ એન સાઇન બીટાને ન્યુમેરિકલ એપાર્ચર કહેવામાં આવે છે. અને માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ શોધવાનું સૂત્ર એ ડીએમનું વ્યસ્ત ને માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ કહેવામાં આવે. હમણાં જ આપણે જોયું હતું કે આલ્ફાનું જે વ્યસ્ત છે એને આપણે ટેલિસ્કોપની નો રિઝોલ્વિંગ પાવર કીધો હતો, વિભેદન શક્તિ કીધી હતી. પરંતુ માઇક્રોસ્કોપની વિભેદન શક્તિમાં રેખીય અંતર ડીએમ કે જે મિનિમમ અંતર છે કે જ્યારે વસ્તુ બે તમને સ્પષ્ટ દેખાય છે એનું જો તમે વ્યસ્ત લ્યો તો એને માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ કહેવામાં આવે છે. એટલે એના ઉપરથી આપણે આમાં લખ્યું નથી પણ આપણે યાદ રાખવું જરૂરી છે કે વિભેદન શક્તિ રિઝોલ્વિંગ પાવર માઇક્રોસ્કોપ માટે સૂત્ર શું થશે? 2n sin બીટા upon 1.22 લેમ્બડા. હવાનું માધ્યમ હોય તો આ સૂત્ર થશે 2 sin બીટા upon 1.22 લેમ્બડા. તો આ રીતે છે આપણે એ વિભેદન શક્તિ માઇક્રોસ્કોપ માટે આ સૂત્ર એ યાદ રાખવાનું છે. એક્ઝામમાં આપણને એમસીક્યુ સ્વરૂપે પૂછી શકાય. એન જો મોટો રાખવામાં આવે, સૂત્રમાં રિઝોલ્વિંગ પાવરમાં એન અંશમાં આવે છે તો રિઝોલ્વિંગ પાવર વધે છે, એટલે વિભેદન શક્તિ વધારી શકાય, કારણ કે આરપી ચલે છે એન થશે. સાઇન બીટાની વેલ્યુ તો મેક્સિમમ 1 લઈ શકાશે, એક કરતાં વધારે તો મળવાની નથી. એટલે રિઝોલ્વિંગ પાવરની જો તરંગ લંબાઈ ના આધારે આપણે વિભેદન શક્તિ વધારવાનું વિચારીએ તો લેમ્બડાના વ્યસ્ત પ્રમાણમાં છે વિભેદન શક્તિ. તો જો લેમ્બડા ઘટાડીએ તો રિઝોલ્વિંગ પાવર વધારી શકાય, એન વધારીએ તો વિભેદન શક્તિ વધારી શકાય, અને સાઇન બીટાની વેલ્યુ મેક્સિમમ લઈએ તો પણ વિભેદન શક્તિ મેક્સિમમ મળી શકે છે. તો આમ રિઝોલ્વિંગ પાવર એ એનના સમપ્રમાણમાં, સાઇન બીટાના સમપ્રમાણમાં અને લેમ્બડાના એ વ્યસ્ત પ્રમાણમાં આપણને મળે છે. એટલે આ બંને પ્રશ્નો એ અગત્યના છે. એટલે દરેક વિદ્યાર્થીઓએ લખીને પહેલાં એકવાર વાંચીને સમજી લેવા અને ત્યારબાદ એકવાર બે વાર મોઢે લખી લેવા, જેથી કરીને એક્ઝામમાં પૂછાવાની શક્યતાઓ છે આ પ્રશ્ન. અને આમાંથી એમસીક્યુ તો ઘણી બધી વાર હોય છે, અને આજે આના દાખલાઓ આપણે કરશું એમાં આ જ સૂત્રોનો વારાઘડીએ ઉપયોગ કરવાનો થશે. ટોટલ 4 સૂત્રોનો આપણે ઉપયોગ કરવાનો થશે. ટેલિસ્કોપ માટે કોણીય વિભેદન 1.22 લેમ્બડા અપોન ડી, ટેલિસ્કોપ માટે વિભેદન શક્તિ ડીના છેદમાં 1.22 લેમ્બડા, માઇક્રોસ્કોપ માટે મિનિમમ અંતર કે જ્યારે બે વસ્તુઓ તમને સ્પષ્ટ છૂટી દેખાય એનું સૂત્ર છે 1.22 લેમ્બડા અપોન 2 સાઇન બીટા, અને એનું વ્યસ્ત એટલે કે માઇક્રોસ્કોપ માટે વિભેદન શક્તિ એનું સૂત્ર થશે 2 સાઇન બીટા અપોન 1.22 લેમ્બડા. જો હવાની બદલે કોઈ બીજું માધ્યમ હોય એન વક્રી પૂર્ણાંકવાળું તો વિભેદન શક્તિનું સૂત્ર થશે 2n સાઇન બીટા અપોન 1.22 લેમ્બડા. તો આ રીતે છે દરેકે આ બંને થિયરી પૂરી કર્યા પછી એકવાર સૂત્રોને ખાસ સમજી લેવા અને પછી એના દાખલા કરવા પ્રયત્ન કરવો જોઈએ. થેન્ક યુ. ઓનલી ફોર નોલેજ આ પ્રશ્ન છે, જેની ચર્ચા મેં હમણે જ આની પહેલાંના પ્રશ્ન સમજાવતી વખતે કરેલી જ હતી. પ્રશ્ન છે ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપનું જે કાર્ય છે એ અંગે થતો ગૂંચવાડો. ગૂંચવાડો એટલે કે ટેલિસ્કોપ શું કામ કરે છે અને માઇક્રોસ્કોપ શું કામ કરે છે. અમુક વિદ્યાર્થીઓને એ જ ખબર નથી હોતી કે ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ વચ્ચે શું તફાવત છે. હમણાં જ આપણે વાત કરી હતી કે ટેલિસ્કોપ છે એ દૂરની વસ્તુને નજીક જોવાનું કામ કરે છે. નરી આંખે જે છૂટી નથી દેખાતી એ ટેલિસ્કોપની મદદથી વસ્તુને આપણે છૂટી જોઈ શકીએ છીએ. આ કામ છે ટેલિસ્કોપનું. દૂરની વસ્તુને નજીક અને છૂટી જોવાનું કામ એ ટેલિસ્કોપનું કાર્ય છે. અને માઇક્રોસ્કોપ છે એ તો એકચ્યુઅલમાં જે નાની વસ્તુ છે, ખરેખર જે નાની વસ્તુ છે, આપણે નરી આંખ વડે એ વ્યવસ્થિત દેખાતી પણ નથી, એ વસ્તુને મોટી જોવાનું કામ, મોટી એટલે મેગ્નિફાય કરવાનું કામ એ આ માઇક્રોસ્કોપનું છે. એટલે માઇક્રોસ્કોપ છે વસ્તુને મોટી કરવાનું કામ કરે છે ને ટેલિસ્કોપ એ દૂર રહેલી વસ્તુને નજીક અને છૂટી જોવાનું કામ કરે છે. આ બે જ મુદ્દામાં એનો જવાબ આવી જાય છે. પરંતુ ત્રીજો મુદ્દો છે એ આપણને એમ જ આપેલો છે, ઘરે કદાચ તમારે પ્રેક્ટિકલ કરવો હોય તો. આમાં એવું કીધેલું છે કે વિભેદન શક્તિ તમારી આંખની તમારે ટેસ્ટ કરવી હોય, એક પ્રેક્ટિકલ કરવો હોય તો એના માટે શું કરવાનું છે કે એક સરખી પહોળાઈ ધરાવતી
અને સફેદ પટ્ટીઓથી છૂટી પાડતી કાળી પટ્ટીઓ છે એ બનાવવાની. એટલે એક સરખી પહોળાઈની કાળી પટ્ટીઓ બનાવવાની છે. આકૃતિ જુઓ, જે આકૃતિ ખરેખર આપેલી જ નથી. કાળી પટ્ટીઓ સરખી પહોળાઈની હોવી જોઈએ. હવે એણે માપ પણ આપેલું છે નીચે કે કાળી પટ્ટીઓ જે છે એ કેટલી પહોળાઈની આપણે રાખવાની છે પ્રેક્ટિકલ દરમિયાન. તો એ છે 5 મિલીમીટર જેટલી જાડાઈની રાખવાની છે. તો 5 મિલીમીટર જાડાઈની કાળી પટ્ટીઓ પહેલાં તો બનાવવાની છે. ત્યાર પછી આપણે પ્રથમ બે સફેદ પટ્ટીની જાડાઈ 0.5 મીટર રાખીશું. એટલે એક કાળી ને એક સફેદ, એક કાળી ને એક સફેદ એમ પટ્ટીઓ મૂકવાની છે. તો જ્યારે વચ્ચે સફેદ પટ્ટીઓ જે છે એ તમે ડાબેથી જમણી તરફ જેમ જાઓ એમ જાડાઈ છે એની વધારતી જવાની. એટલે કે દાખલા તરીકે પહેલી સફેદ પટ્ટી, પ્રથમ બે સફેદ પટ્ટી એ 0.5 મિલીમીટર જાડાઈની રાખવાની. ત્યાર પછીની બે સફેદ પટ્ટી 1 મિલીમીટર જાડાઈની, એટલે ડબલ કરી દેવાની. ત્યાર પછી 1.5 મિલીમીટર, પછી 2 મિલીમીટર, એમ 2.5 મિલીમીટર, એમ ક્રમશઃ સફેદ પટ્ટીઓની જે જાડાઈ છે એ વધારતું જવાનું છે. પરંતુ કાળી પટ્ટી જે છે એ એક સરખી જ જાડાઈની 5 મિલીમીટરની રાખવાની છે. અને એને દિવાલ ઉપર ચોંટાડી અને એવી જગ્યાએ ચોંટાડવાની કે આંખની એક્ઝેક્ટ સરખી ઊંચાઈ આવે. અને પછી એને જોવાનો પ્રયત્ન કરો. તમને વસ્તુ કેવી સ્પષ્ટ છૂટી દેખાય છે એ તમને તમારી આંખની વિભેદન શક્તિનો ખ્યાલ આવશે. જો તમને પટ્ટીઓ ભળી ગયેલી દેખાશે, એટલે કે સપોઝ તમને જે 5 મિલીમીટરની જે કાળી પટ્ટીઓ છે અને એમાં વચ્ચે વચ્ચે સફેદ પટ્ટીઓ જે દેખાય છે, એમાં શરૂઆતની સફેદ પટ્ટી કદાચ એવું બને કે એ તમને દેખાય પણ નહીં, કાળી પટ્ટીની અંદર વચ્ચે દેખાય પણ નહીં સફેદ પટ્ટી, કારણ કે આંખની ક્ષમતા તમારી જો સારી નહીં હોય તો શરૂઆતની પટ્ટીઓ જે છે એ તમને ન પણ દેખાય, કારણ કે આંખની ક્ષમતા એને છૂટી પાડી શકતી નથી. તો આ રીતે છે એ આપણે ટેસ્ટ કરી શકીએ છીએ કે આપણી આંખની વિભેદન શક્તિ કેવી છે. તો એ માત્ર જાણકારી માટે આ પ્રશ્ન છે. આ પ્રશ્ન કોઈ તૈયાર કરવાનો નથી, પરંતુ પ્રશ્નમાંથી ખાલી એટલું શીખવાનું છે કે ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ વચ્ચેના જે બંનેનું જે કાર્ય છે એમાં શું ડિફરન્સ છે. તો એ આપણે આમાં બહુ સરળતાથી અને સારી રીતે શીખી શક્યા છીએ. થેન્ક યુ.